રાજકોટમાં મોંઘીદાટ કારમાં ફોલ્ટ હોવાના આક્ષેપ સાથે કાર માલિકે અનોખો વિરોધ દર્શાવ્યો હતો। કાર માલિકે કારના સર્વિસ સ્ટેશન યોગ્ય સર્વિસ પણ ન મળી હોવાનો આક્ષેપ લગાવ્યો છે। કાર ચાલક પોતાની વૈભવી કારને બળદ સાથે જોડીને શોરૂમ પહોંચ્યા હતા અને કાર ન ખરીદવાની અપીલ કરતા પોસ્ટર પણ લગાવેલા જોવા મળ્યા। કાર માલિક વસીમ ખાખરે 1.5 વર્ષ પહેલા 2 કરોડ 30 લાખના ખર્ચે વૈભવી કાર ખરીદી, પરંતુ તેણે કારમાં ટેકનિકલ ફોલ્ટ હોવાનો આક્ષેપ કર્યો અને આ બાબતે સર્વિસ સ્ટેશને પણ રજૂઆત કરી, પરંતુ પ્રશ્નનું સમાધાન ન આવતા રચનાત્મક વિરોધ દર્શાવ્યો હતો। ગાડીમાં અમે જ્યારે ચડવું હોય ને ત્યારે ફૂટ સ્ટેપ અમુક વાર કામ કરે, અમુક વાર કામ નથી કરતા। ગાડી અમે સર્વિસમાં મૂકી છીએ તો સર્વિસવાળા અમને એમ કહે છે કે તમે ગાડી મૂક્યા રાખો, બરોબર, અમે સર્વિસ ક્યારે કર્યા રાખશું। તો કંઈ આ ગાડી મૂકવા અમે ગાડી તો લીધી નથી। 2 કરોડ ને 10 લાખ રૂપિયાની ગાડી છે। ગાડી અહીંયા પડી હતી ને તોય આમાં ઘણી વાર કવરો ઢાંકી દેતા, અમને વિરોધ ન કરવા દે, કાંઈ પણ બહુ જાજુ કહી તો ધમકીઓ આપે, પોલીસ કેસ કરી દેશું, આ બધું કરી દેશું, તેવી તો અમને ધમકીઓ આપે। પણ એમના પ્રશ્ન એવું છે કે એમના ઘરમાં આ પ્રશ્ન થાય ક્યારેક બંધ થાય 1 મિનિટ માટે, અને જ્યારે આ પ્રશ્ન થાય તો અમદાવાદ વર્કશોપમાં એ જાણ કરે તો અમે અમદાવાદ વર્કશોપવાળા કહીએ કે ભાઈ તમે ગાડી લે, અમે ચેક કરશું। પણ જેટલી વાર ગાડી ગઈ છે ગાડીમાં કોઈ પ્રશ્ન હતા નહીં, એટલે એના સોલ્યુશન કાંઈ આવ્યું નથી, એટલે ગાડી ચાલુ છે। ગાડીમાં પ્રશ્ન જ ન હોય તો શું ચેક કરવાના હતા। હવે અત્યારે મારા રાજકોટમાં વર્કશોપમાં પ્રોબ્લેમ આવ્યા છે, પહેલી વખત આવી છે, બરાબર। કસ્ટમર કહે છે 2 મહિનાથી ગાડી પડી છે, પણ 2 મહિનાથી અમે એમને સોલ્યુશન બી કીધા છે કે આ આટલી વસ્તુ નાખવાની છે, પણ અભલભાઈ અમને પરમિશન નહીં આપે તો અમે કેવી રીતે રિપેર કરશું।